રાજ્યમાં ચોમાસા પછી પણ રસ્તાઓની સ્થિતિમાં કંઈ ખાસ સુધારો નથી આવ્યો। જ્યારે કેટલાક રસ્તાઓ નવા બન્યા પણ ભ્રષ્ટાચાર અને નબળી કામગીરીને લીધે પાછા ખરાબ થઈ ગયા। આવી સ્થિતિ છે છોટાઉદેપુર જિલ્લાની, જ્યાં કાસિન્દ્રાથી ભાખાનો રસ્તો તો બન્યો પણ નબળી કામગીરીના લીધે માત્ર 3 માસમાં તૂટી ગયો। બોડેલી તાલુકાનો કોસિન્દ્રાથી ભાખા ગામને જોડતા 15 કિલોમીટરના માર્ગ એટલો તો બિસ્માર બની ગયો છે, જેને લીધે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। તો માવલી જતા રસ્તાની સ્થિતિ પણ કંઈ સારી નથી। રસ્તા ઉપર પડેલા ખાડાને લીધે અકસ્માતની સંખ્યા વધી રહી છે। નવાઈની વાત તો એ છે કે 2-3 મહિના પહેલા જ રસ્તો બનાવ્યો હોવા છતાં આજે આવા હાલ છે। અનેક રજૂઆત છતાં આજ દિન સુધી સમસ્યાનો ઉકેલ નથી આવ્યો। ભીલવાડિયા માવલી વચ્ચે જે આ રસ્તો નવો બનાવ્યો છે, માંડ હજુ 2-3 મહિના થયા છે અને રસ્તો તૂટી ગયો છે। ત્યાં ઓવરલોડેડ વાહનો છરકે છે, જેની કેપેસિટી હોય છે એના કરતા વધારે કપચી ડામર ભરીને અહીંયાથી છરકે છે। અહીંયા ડમોલીની અંદર જે કોરીઓ આવેલી છે એના જ વાહનો બધા છરકે છે। રાત દિવસ તમે જોઈ શકો છો અહીંયાથી વાહનો પસાર થાય છે, કોઈનું સાંભળતું નથી અને રસ્તા તોડી નાખે છે। કોન્ટ્રાક્ટરે રસ્તો બનાવ્યો અને માંડ 3 મહિનાની અંદર રસ્તો તૂટી ગયો, પણ હવે 2 મહિનાની અંદર એવી હાલત થઈ ગઈ છે, કેડ ખોદી તો ખાડા જ હતા। આ માંડ કાલે જેસીબી આવ્યું અને ખાડા ખાલી હરકા કરી આપ્યા છે। એ બી તમે જોઈ શકો છો કે છૂટા પથ્થર જ છે। આ રસ્તાનું કામ એવું થયેલું છે કે તમે અમારો જે જૂનો રસ્તો હતો ને, જૂનો રસ્તો એ એટલો પાવરફુલ હતો કે અમારે ત્યાં કોઈ તકલીફ નથી પડતી। જયારે આ નવો બન્યો છે તો અમારે એટલી ઉપાધિ આવી ગઈ છે કે માન નહીં દવાખાને કોઈને લઈને જવા થતું, ચાલતા જ જવું પડે, કોઈ વાહનની સુવિધા થતી નથી અહીંયા।